હિન્દ વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ અત્યારે જે કહેવાય ગુજરાત પોલીસની પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે પરીક્ષા ચાલે છે, તો તમે સાંભળ્યું હશે માઇક્રો સેકન્ડ્સ માટે બહુ બધા લોકો ફેલ થઈ જતા હોય છે. તો એ લોકો માટે ફરી નવા જે લોકોને હજુ એક્ઝામ બાકી છે એ લોકોને આવી મિસ્ટેક ના થાય એના માટેનો આ વિડીયો છે. ખાસ ધ્યાનથી જોજો. જ્યાં પણ તમારી જે કહેવાય આરએફઆઈડી માટેની જે તમારી મેટ છે, ઘણા વિદ્યાર્થીઓ શું ભૂલ કરે છે, દૂરથી તમને સ્ટાર્ટ કરાયું હોય તો મેટ આગળ આવીને ઊભા રહેતા હોય છે. કદાચ તમારી આગળ વધારે ભીડ છે તો ત્યાં તમે એના રેડિયેશન એટલે 1 ફૂટની રેન્જમાં તમે જો ત્યાં ઊભેલા હશો તો તમારું ટાઈમિંગ સિસ્ટમ જે કહેવાય ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ ગયું હશે, બરાબર. તો તમે અહીંયા આગળ 2 સેકન્ડ 5 સેકન્ડ બી ઊભા રહેશો તો તમને છેલ્લા રાઉન્ડમાં તમને એ ટાઈમિંગમાં ડિફરન્ટ આવી જશે. બીજી વસ્તુ, જ્યારે તમે લોકો છેલ્લો રાઉન્ડ મતલબ 12મો રાઉન્ડ હોય કે 13મો રાઉન્ડ હોય, એ જ રીતે ગર્લ્સ માટે જેમ કે ચોથો રાઉન્ડ હોય, તો તમે લોકો મેટ જ્યાં આગળ પડી છે, જે ટાઈમિંગ મેટ છે તમારી, તો હંમેશા યાદ રાખો કે તમે જ્યારે રનિંગ કરીને આવો છો, જેમ કે આ મેચ છે બરાબર, તો અહીંથી રનિંગ કરતા હો ત્યારે સ્લો ના પડો. જેટલી તાકાતથી તમે ફિનિશ લાઇન જે કહેવાય કે મેક્સિમમ સ્પીડથી તમે એનાથી 5-7 ફૂટ જે કહેવાય રનિંગ ફાસ્ટ રનિંગ કરી 5 ફૂટ જેવું તમે આગળ નીકળવાનો ટ્રાય કરજો. ઘણા બધા વિદ્યાર્થીઓ રનિંગ કરતાં કરતાં થાકી જતા હોય છે, તો ત્યાં મેચ પહોંચે ત્યારે એકદમ સ્લો થઈ જતા હોય છે. તો આ ઇન્ફોર્મેશન જે પણ વિદ્યાર્થીઓ જે 5 થી 10 સેકન્ડ કે 20 સેકન્ડનું એમને ટાઈમિંગ કદાચ ના કવર થતું હોય, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. ફિનિશ લાઇન અને સ્ટાર્ટ લાઇન હંમેશા તમારે ક્રોસ ફાસ્ટ કરવાનો ટ્રાય કરો તો તમારું પ્રોપર રીડિંગ લેશે.